પોતાના આત્મોદ્ધારની જવાબદારી પોતે ઉપાડતા શીખો. આપણે કેમ સેલ્ફ મેડ બનો, પોતાની જાતે પોતાનું ઉપાડો. છોકરાઓને કહીએ પોતે કમાવો. એમ આધ્યાત્મિક સ્થાનેથી પણ કહીશ કે પોતાના આત્માનું કલ્યાણ કરવાની જવાબદારી પોતે નિભાવતા શીખો. એ તો ઘણા અમારા ઘરે બધું જ થાય, આમ થાય, કોણ કરે? તો કે ઘરવાળા. જાતે પણ આપણા આત્માનું કલ્યાણ કઈ રીતે કરીશું? આપણે આપણા આત્માના કલ્યાણ માટે શું કરીએ છીએ? પોતાને જ પ્રશ્ન કરવો. અને હવે નહીં તો ક્યારે? અબ નહીં તો કબ? ક્યારે કરી? જ્યારે ગામવાળા ભેગા મળી બધા આવશે ને કહેશે હવે અમે તમને જરાય ડિસ્ટર્બ નહીં કરીએ, હવે ભક્તિ કરો, ત્યારે ચાલુ કરીશું. અને આવો દિવસ આવશે ક્યારે? જે વ્યવસ્થા અને અનુકૂળતાની રાહ જોતો રહે છે એ ક્યારે કરી શકતો નથી. જે કરવા લાગે છે ઠાકોરજી એને બધી વ્યવસ્થા કરી આપે છે, બધું ગોઠવાઈ જાય છે, કોઈને કઈ વાંધો નથી આવતો. આપણી કલ્પનાઓના બધા બંધનો છે. કરીએ છે તો બધું થતું હોય. મારા પછી કોણ કરશે? મારું શરીર નહીં ચાલે પછી કરશે, જે કરશે કરશે. લોકો એટલું લાંબુ વિચારી લે ને, ના ના નથી પધરાવો, મારા પછી કોઈ કરનારું. તું તો છું ને હમણાં, તારા હાથ ચાલે છે તો પવિત્ર કરી લે. પ્રભુ એની વ્યવસ્થા પોતે કરી જ લેતા હોય છે. આપણે થોડી એની વ્યવસ્થા કરનારા છે. બધા રસ્તા નીકળી જ જતા હોય છે. એટલે બહુ લાંબુ વિચારી તમારી સેવા ઓછી નહીં કરી દેવી. મારા પછી કોણ સકડી ધરશે તો લાવ હું ના ધરું. તમારું શરીર ચાલે, તમે તો આનંદ કરી લો, તમે તો તમારી ભક્તિ કરી લો, તમારાથી જેટલો સમય થાય એટલો માણી લો. બીજા લોકોના ભરોસે યા બીજા નહીં કરે એની ચિંતામાં તમારો લાભ ગુમાવશો નહીં. ઘણા લોકોને મેં એવા જોયા છે ભવિષ્યની ચિંતા કરી પોતાની અનુકૂળતા હોય છતાંય ના કરે, તો પછી કોઈ કરનારું નથી. અરે તમારો લાલન તો તમારા ભેગો જ આવી જવાનો. પછી જે કરશે એના માથે બિરાજ, તે કરશે. બધાના પ્રભુનું બધું ગોઠવાઈ જ જાય છે. એટલે જરૂરત કરતા વધારે વિચારવું નહીં. આજે આપણાથી થાય છે, અત્યારે શરીર ચાલે છે, અનુકૂળતાઓ છે, તો ઠાકોરજી ઈચ્છે છે તું કર, તો કરી જ લેવું. તો કહું છું વડીલોને પણ બહુ જલ્દી સેવા પધરાવવાની ઉતાવળે ના કરશો. અને ઠાકોરજી હશે ને તો એ નિમિત્તે પણ ઊભા થવાની ઈચ્છા થશે. લાવ સ્નાન કરું, લાવ ભોગ ધરું, 4 ડગલા ચાલવાની ઈચ્છા થશે. નહીં તો સાવ ચાલવાનું બંધ થઈ જશે તમારું. એટલે પ્રભુ પધરાવ કરે. છોકરાઓને એમ થાય બા હવે નથી થતું તો મૂકી દો, ને બા હવે નથી ચલાતું તો રહેવા દો. ના, બંધ ના કરાવશો. એ બાને પણ એમના જીવનનું એક ડિસિપ્લિન બનેલું રહેશે. એ નિમિત્તે પણ એ ચાલતા ફરતા રહેશે અને પ્રભુનું સ્મરણ અને સેવા બન્યું રહેશે. અને એટલા માટે પ્રભુની સેવા છોડાવવાની ઉતાર ભલે પહેલા કરતા આજ્ઞા લઈને થોડું ઓછું કરાવી દો, સાવ સેવા બંધ ન કરાવો. અને ચાલતું હોય ત્યાં સુધી કરવું. એ પ્રમાણે વલ્લભપુર પાસે બેસીને આજ્ઞા લઈ લેવી, ચર્ચા કરી લેવી કે હવે આવા સંજોગોમાં શું થઈ શકે. દરેકના રસ્તાઓ છે, બધાના રસ્તા છે. અને એટલા માટે કોઈ વસ્તુમાં નિર્ણયમાં એવી ઉતાવળ નહીં કરવી, મોડું નહીં કરવું. પ્રભુએ જો અનુકૂળતા આપી છે પણ અમારા ઘરમાં કોઈ માનતું નથી, પછી આમ થાય, પછી કોઈ સાથ કરશો તો બધા માનવાય લાગશે, કરશો તો સાથ આપવાય લાગશે. શું કરવા આવું નેગેટિવ વિચારો? ઘરે પ્રભુ હશે તો બધાને ધીરે ધીરે ભાવ થશે. તો કરશો જ નહીં તો કઈ નહીં થાય. એક નાનકડો 2x2 નું ખાનું જેને આપણે મંદિર કહીએ, જેમાં ઠાકોરજી બિરાજે, એ નાનકડા ખાનાને કારણે, એ નાનકડા સ્થાનને કારણે આપણા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહેશે. બા આમની સેવા કરતા, બા અમને ભોગ ધરતા, બા ગયા પછી બધા યુવાન દીકરાઓને યાદ આવે અને પછી એ લોકો પણ ઠાકોરજી તરફ જતા થઈ જાય. મેં જોયા. એમ પહેલા ન કરતા હોય, કરનારા હોય બધા, પણ એમને એક લાગણી થાય કે બહાર ઠાકોરજીની સેવા કરતા. એમને એમ થાય. અને આ કથામાં જેટલા બેઠા છે એ ખાસ યુવાન દીકરા ને વહુને કહીશ, એટલો આગ્રહ રાખજો. કથામાં તમે બેઠા છો, કમથી કમ એટલો સંકલ્પ કરજો કે તમારા વડીલોના ઠાકોરજી વડીલોના ગયા પછી તમારા ઘરની બહાર કાઢી ન નાખતા. બસ આટલો સંકલ્પ કરો અને બા વડીલોને કહી દો કે અમે કથા સાંભળી છે, બા ચિંતા ન કરતા, તમારા ઠાકોરજીને હું સાચું. તો એ પણ ખુશ થઈ જશે.
હા, તમારે જેટલી અપરસ નહીં પડાય, તમારે જેટલો ભોગ નહીં ધરાય, પણ જેટલું મારાથી થશે એટલું ચોક્કસ કરીશ, પણ આપણા ઠાકોરજીને ઘરની બહાર નહીં જવા. આટલો સંકલ્પ કરી લો, તમારા જીવનમાં બીજું કોઈ કામ કરવાનું બાકી નહીં. પ્રભુ સગવડું ગોઠવી આપશે. પણ તમે કરશો તો તમારા ઘરમાં તમારા વૈષ્ણવી સંસ્કારો જીવંત બન્યા રહેશે. પણ ઘરમાંથી ભગવાન જતા રહેશે ને, પછી ઘરને બચાવવું પણ અઘરું થઈ જશે. અને તમને એમ લાગે છે કે આ બધું વધારાનું. અરે ના, ઘરમાં વૈષ્ણવતા રહેશે તો તમારા બાળકો તમારા થઈને રહેશે. એ સંસ્કાર, એ ભાવનાઓ, એ લાગણીઓ રહેશે. નહીં તો તમારા જ બાળકો તમે ગુમાવી દેશો. તમને એમ લાગે કે હું આટલી મોટી સ્કૂલમાં ભણાવું, આટલા મીડિયમમાં આવા, ઇંગ્લિશ મીડિયમમાં આવું હાઈફાઈ આપું, બધું જ બરાબર. બહુ મોડર્ન થવા જે લોકો ગયા છે ને, એમણે એમના છોકરાઓને ગુમાવ્યા છે. આ મારો અનુભવ તમને કહું છું. બહુ જ વધારે જે બીજાની દેખાદેખીમાં મોડર્ન થવા ગયા, એમણે બધું ગુમાવ્યું છે અને હવે અફસોસ કરે છે. એમને એમ થાય છે હવે કે એના કરતા આપણી સંસ્કૃતિ, આપણા વ્યવહારને એ પ્રમાણે રહ્યા હોત તો આપણા બાળકો આપણા થઈને રહ્યા હોત. એટલા માટે આ બધું જીવવું, આ બધું કરવું, આ બધી સેવા પાઠ, આ કોઈના પર ઉપકાર તમે નથી કરતા, તમે તમારું જ કલ્યાણ કરી રહ્યા છો. એટલે એ વસ્તુ સમજી લેજો. આ જે કાંઈ કરવાનું કહીએ છે એ બધું તમારા હિત માટે છે. એ કરીને આપણે કોઈના પર ઉપકાર નથી કરવા. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, મુક્તિ લીલાની ચર્ચા, યાદવો બધું જ અનુકૂળ છે. ધન, વૈભવ, સત, પદ, સત્તા બધું જ મળ્યું યાદવોને, અને યુવાનો ઉચ્છૃંખલ બની ગયા. જ્યારે બધું જ અનુકૂળ ચાલતું હોય ને, ત્યારે માણસને કોઈની પડી ના હોય અને બેફિકર બની ગયા. જ્યાં માન રાખવું જોઈએ ત્યાં પરીક્ષા કરવા લાગ્યા. કે ઋષિ મુનિઓ યજ્ઞ કરી રહ્યા હતા. શાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને લઈ ગયા અને પૂછ્યું, મહાત્માઓની મજાક કરી. મહાત્મા પાસે આવ્યા અને કહ્યું, મહારાજ, આ તો ત્રિકાળ જ્ઞાની છો, આ એક સ્ત્રી છે, એને બાળક થવાનું છે, તો બતાવો ને, અને દીકરો થશે કે દીકરી? અને ઋષિને આવ્યો ક્રોધ. જાણી ગયા કે અમારી મશ્કરી કરી રહ્યા છે. કહ્યું, ન દીકરો ન દીકરી, આના વસ્ત્રમાંથી મૂષળ નીકળશે અને એનાથી સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવ. દોડતા દોડતા ગયા ઉગ્રસેન પાસે અને વસ્ત્ર કાઢ્યું, તેમાંથી મૂષળ નીકળ્યું. અરે, આ મૂષળનું કરીએ શું? ઋષિનો આવો શ્રાપ લાગ્યો છે. ઉગ્રસેને કહ્યું, એમ કરો, આને ઘસો, આનો ભૂક્કો કરીને દરિયામાં નાખી. ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યો. ટુકડો બચ્યો, એ પણ દરિયામાં નાખ્યો. ટુકડો માછલી ગળી ગઈ, જરા નામના પારધીની જાળમાં આવી, એને કાપી, એમાંથી આ ટુકડો નીકળ્યો અને એમાંથી એને બાણ બનાવ્યો. અને જે ભૂક્કો વેર હતો એ પાછો આવ્યો કિનારે દરિયાના, અને એમાંથી તીક્ષ્ણ ભાલા જેવું ઘાસ નીકળ્યું. અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજીને મળવા માટે. સત્સંગ થયો છે, ભાગવત ધર્મના ઉપદેશ કયા છે, નવ યોગેશ્વરની કથા કહી. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા હતા અને નવ યોગેશ્વર જે વૃષભદેવના પુત્રો છે એ યોગેશ્વરો આવ્યા યજ્ઞમાં. અને આપણા કોઈ શુભ પ્રસંગે કોઈ મહાત્મા પધારે તેમ થાય જાણે ઠાકોરજી આશીર્વાદ આપવા આવ્યા. પ્રસન્ન થઈ ગયા નિમિ રાજા, સ્વાગત કરી રહ્યા છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ, કરભાજન, આ નવ યોગેશ્વરો આવ્યા છે રાજાના યજ્ઞમાં. અને એમને જોઈને પ્રસન્ન થયા અને મહારાજ બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. પાછું ક્ષણભંગુર છે અને એમાં દુર્લભ છે મહાત્માઓનો સંગ મળવો. મત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. નારદ ભક્તિ સૂત્ર. મહાપુરુષનો સંગ દુર્લભ છે પણ અમોઘ છે. કોઈ મહાપુરુષનો સંગ કરો ને, સાચો મહાપુરુષ હોય, તમારા જીવનમાં કાંઈક ને કાંઈક પરિવર્તન લાવે. એ સદવિચાર અને સદભાવનાઓ કહ્યા વગર પણ આપીને જાય. એના સંગનો જે પ્રભાવ હોય. દેહી નામ ક્ષણભંગુર અને તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. મહાપ્રભુ સુબોધીમાં સમજાવે છે કે આ દેહ રૂપી નૌકાને કર્ણધાર રૂપી ગુરુના હાથમાં સોંપી દેવી છે. એ જ એના રસ્તાને આગળ ચીંધે છે. ક્યાં જવું, કઈ રીતે જવું, એ તો કોઈ ગુરુની આજ્ઞામાં જીવીએ ત્યારે થાય. સુંદર ઉપદેશ આપ્યા છે નવે યોગેશ્વરે. ખૂબ સુંદર ઉપદેશ આપ્યા. પહેલા કવિ નામના યોગેશ્વરે ઉપદેશ આપતા કહ્યું, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. જો નવ યોગેશ્વરના શ્લોકો તમને આવડે છે
મન વાણી કર્મથી જે કાંઈ પણ કરો એ બધું જ પ્રભુને સમર્પિત કરો. કારણ કે સમર્પણ જ સુખનું કારણ છે. પકડ એ બંધન છે, સમર્પણ એ જ મુક્તિ છે. મહાપ્રભુજીના શબ્દોમાં કહું ષોડશ ગ્રંથના તો સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરી સુખી થઈ. અર્જુન પણ બહુ ચર્ચા કરી રહ્યો હતો ને. છેલ્લે શું કહ્યું? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયા ચિત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. સમર્પણ, સર્વ સમર્પણ. આગળ આ સુંદર ચર્ચાઓ, ધનની ગતિ, ભક્તોના લક્ષણો બતાવ્યા. ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, પ્રાકૃત ભાગવત, જે કેવલ ભગવાનમાં જ ભગવાન જુએ એ સાધારણ, જે સર્વમાં ભગવાનને જુએ એ ઉત્તમ. બધી ચર્ચા કરી છે. આગળ નિમિ રાજાના યજ્ઞમાં નવયોગેશ્વરના સંગથી નિમિ રાજાનો ઉદ્ધાર થયો. પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે અને પ્રભાસ ક્ષેત્રમાં પ્રભુ પધાર્યા છે. ઉદ્ધવજીને બોલાવ્યા છે. સુંદર ચર્ચાઓ થઈ છે. અદ્ભુત એકાદશ સ્કંદમાં બધી જ્ઞાન ચર્ચા છે. એટલે પ્રભુનું મસ્તક છે ને, મસ્તકમાં જ્ઞાન હોય. જો આપણે કંઠી કેમ પહેરીએ, ગળામાં જ કેમ, હાથમાં પહેરીએ, પગમાં પહેરીએ, માથે પહેરીએ તો ન ચાલે. આપણું શરીર બે ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ. મસ્તકમાં જ્ઞાન હોય, ધડમાં કર્મ હોય, અને બંનેને જોડે એ ભક્તિ રૂપ કંઠ છે. અને એટલા માટે આપણું જ્ઞાન અને આપણું કર્મ એ ભક્તિમય રહે, એટલા માટે ગળામાં કંઠી પહેરવામાં. એટલે એને કહેવાય કંઠી, કંઠમાં જે પહેરાય. કારણ કે જ્ઞાન પણ ભક્તિમય અને કર્મમય ભક્તિ. અહીંયા મસ્તકમાં જ્ઞાન છે અને પ્રભુનું મસ્તક છે એકાદશ સ્કંદ. ચર્ચા કરી છે. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ બનાવી દીધા. આપણે સર્વ ગુણ સંપન્ન લોકોને ગોતવા જઈએ અને એટલે જ પામી નથી શકતા લોકોને, કારણ કે માપવામાં વ્યસ્ત થઈ જઈએ. માપવાની કોશિશ ન કરો, લોકોને પામવાની કોશિશ કરો. આપણને તો બધા આઈડિયલ જોઈએ અને પાછા એકબીજાને બતાવીએ કે આવો હોય. એક દીકરાને લેસન આપ્યું, પેલા હોમવર્ક આપ્યું કે પપ્પા માટે નિબંધ લખ, અને એને ચોપડીમાં પપ્પાનો નિબંધ વાંચ્યો તો એને એમ થયું કે આ ઘરમાં રહે છે કોણ છે? ચોપડીના પપ્પા તો એવા જ હોય. આદર્શતાનો વિચાર વ્યવહારિકતાને ભૂલવી દે. જો માણસની લિમિટેશન સાથે એને સ્વીકારો. દરેકને એક લિમિટેશન છે. એ આઈડિયલ હોતા નથી. આઈડિયલ બનવાના પ્રયાસમાં હોઈએ છીએ આપણે બધા. ઉત્તમ બનવાની કોશિશમાં હોઈએ છીએ. આપણે સર્વોત્તમ હોતા નથી. હવે કોઈ એક ઝાડ તમે એવું ગોતો જેમાં પપૈયું હોય, કેળું હોય, ચીકુ હોય, સફરજન હોય, આવું ઝાડ મળે? એક ઝાડમાં બધું ના ઉગે, પણ એક થેલીમાં બધું ભેગું કરી શકાય. બધા ગુણ બધામાં ન હોય, પણ જેનામાં જે ગુણ હોય એ એક એક ગુણ આપણી બુદ્ધિ રૂપી થેલીમાં ભેગા કરી શકાય. પણ આવો આદર્શ વ્યક્તિ શોધવા નીકળશો તો આદર્શ પિતા દુનિયામાં નથી, આદર્શ માતા નથી, આદર્શ ભાઈ નથી, આદર્શ પતિ નથી, આદર્શ પત્ની નથી. આઈડિયલો ગોતવા નીકળશો તો ક્યાંથી થાય? પણ જે ગુણ છે એ ગુણનું દર્શન કરી એના સહારે અવગુણોને સ્વીકારી લેવા. એ રીતે સ્વીકૃતિ થાય ને. કોઈનો સ્વીકાર કરો ત્યારે ગુણ અને અવગુણ સાથે એને સ્વીકારો છો તમે. પણ તમે દુર્ગુણ હોય જ નહીં એવો વ્યક્તિ ગોતવા નીકળો કે એવો મિત્ર બનાવો તો મિત્ર વગરના જ રહી જશો. તો જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ બનાવ્યા, એની પ્રેરણા બનાવી. પૃથ્વીને સૌથી પહેલા કયું ગુણ ગુરુ બનાવ્યા? પૃથ્વી પાસેથી ક્ષમા, ધૈર્ય, સહનશીલતા શીખ્યા. પૃથ્વી કેટલું સહન કરે છે. બધાને માણસે સહન કરતા શીખવું, ધૈર્ય રાખવું, ક્ષમા કરતા શીખવું. અને ક્ષમા માટે પણ લોકોના સોરી કહેવાની રાહ પણ નહીં જોવી. એ તો ઘણી વાર પેલો સોરી કહી જાય તો હમણાં માફ કરી દો, પણ એની રાહ શા માટે જોવાની? આપણા ગુણોને બીજાની યાચનાના પરાધીન શા માટે બનાવવા? એ કહે કે ન કે આપણે દિલથી માફ કરી દેવા. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस આ બે વસ્તુથી મુક્ત થઈ જવાય. ક્ષમા શીખો,
વાયુ પાસેથી નિસંગતા શીખ્યા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. કેટલું વ્યાપક આકાશ! આપણને તો આકાશ સામે જોવાનો ટાઈમે નથી હોતો. છેલ્લા અઠવાડિયામાં 10 મિનિટ કોણે આકાશ સામે જોયું? બધા ના પાડે છે. તો વ્યાપકતા, દિલ મોટું કરવું હોય તો આકાશ સામે જોવું. વ્યાપક થશે, દિલ મોટું થશે. કારણ કે ભગવાનની વિરાટતાનું ભાન થશે ને તો પોતાની અલ્પતાનું જ્ઞાન આપમેળે થઈ જશે કે હું ક્યાં અલ્પ, ક્યાં બ્રહ્માંડ, એમાં રાઈના દાણા જેવી પણ પૃથ્વી નહીં, અને એમાં પણ સુરતમાં એક સોસાયટીના એક ઘરમાં એક ઓરડાના એક સોફા પર બેઠો બેઠો હું આમ ના માનું તો તારા ઊંની કિંમત શું દુનિયામાં? ભગવાને આખું બ્રહ્માંડ આપ્યું, પૃથ્વી આપી. આપણે પૃથ્વીના ખંડો કર્યા, ખંડના દેશ કર્યા, દેશના રાજ્યો કર્યા, રાજ્યની શહેરો કર્યા, શહેરોના એરિયા કર્યા, એરિયાની સોસાયટી કરી, સોસાયટીના મકાન કર્યા, મકાનમાં મારો રૂમ, મારા રૂમમાં મારો કબાટ, ને મારા કબાટમાં મારું ખાતું. આપણે કકડા કરતા. જો એક વસ્તુ યાદ રાખો, તમે દરિયામાં ડૂબકી લગાવો ને તો તમારા માથા ઉપર હજારો ગેલન પાણી હોય, પણ ત્યારે ભાર લાગે. પણ એને જ એક ડોલમાં ભરીને માથે મૂકો, ડોલ જેટલું જ છે, કેટલું ભારે લાગે. ભાગલાઓ જ ભાર બનાવે. જ્યારે સર્વનો સ્વીકાર કરી લો છો ને તો બધોય ભાર ઉતરી જાય છે. પણ ભાગલા પાડો તો દરેક ભાર બની જાય. વ્યાપકતા. ધર્મ એમ કે કા બધાને પ્રેમ કર, કા કોઈને ના કર, પણ આને કરીશ અને આને નહીં કરું, આમ ભાગલા પાડીશ ને પછી તારા જીવનમાંથી ભાર ક્યારે ઉતરે. આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ કરી છે. અગ્નિને ગુરુ બનાવ્યા, જળને ગુરુ બનાવ્યા. જળ વહેતું રહે તો સ્વચ્છ રહે, એમ માણસે વહેતા રહે, એના વિચારો પણ વહેતા રાખવા. ન તો ઘણા લોકો જૂની ઘટનાઓમાં પોતાના જીવનને એવા બાંધી રાખે કે એમાંથી બહાર જ ના. પણ એ સમય પછી ઘણા લોકો કે અમને યાદ નથી રહેતું. સાવ ખોટું, અમને બધું યાદ નથી. તમારું અપમાન કોઈએ 20 વર્ષ પહેલા કઈ જગ્યાએ, કયા ટાઈમે, કયા વારે, ક્યારે કર્યું હતું યાદ હોય છે કે નહીં? કારણ કે ઈગોનું ઇમ્પોર્ટન્સ છે. આ અપમાનનું મહત્વ, જે વસ્તુનું મહત્વ હોય એ ક્યારે ભૂલે નહીં. આપણે પાઠ ભૂલી જઈએ, સેવા ભૂલી જઈએ, કથા ભૂલી જઈએ. મૂળ વાત છે આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. કારણ કે જેમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એ વસ્તુ ક્યારે ભૂલાતી નથી. એટલે કોઈ કે મારી મેમરી વીક છે, ના, તારો આમાં ઇન્ટરેસ્ટ વીક છે. કારણ કે આમાં તને મહત્તા થઈ જશે મનને તો મન ક્યારે ને છોડશે. એટલે યાદ રાખવાની મહેનત કરવાની જરૂર નથી, એને મહત્વ આપવાની જરૂર છે કે આ બહુ જ મહત્વનું વસ્તુ છે. આપમેળે મનમાં ઉતરી. અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડામાં અગ્નિ લગાડો ને લાકડાને ઊંધું કરો ને તો અગ્નિ તો ઉપર જ જાય, એ નીચી થાય. ભલે લાકડું નીચું કર્યું, સંજોગો ભલે નબળા થાય, વિચારો નબળા નહીં થવા દેવા. અને ખરાબ સમયમાં સારા વિચારો જ આપણી તાકાત હોય છે. અને જ્યારે સંજોગો ખરાબ ચાલતા હોય ને ત્યારે આપણા પુરુષાર્થ, આપણી મદદ, સહાયકો, વ્યવસ્થાઓ કઈ કામ નથી લાગતી. એવા સમયે સારા વિચારોનો સહારો લઈ અને સમય પસાર કરી દે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. ये सब प्रभु की लीला है. कोई समय कायम રહેવાનો નથી. સુખ ના રહ્યું તો દુઃખ ક્યાં ટકવાનું, એ જતું જ રહેવાનું. લોકો અકબરને કહ્યું, અકબરે એવું કોઈ વાક્ય કે સુખમાં સાંભળું તો મને દુઃખ થાય અને દુઃખમાં સાંભળું તો સુખ થાય. આમ અકબરે બીરબલને કહ્યું. ત્યારે બીરબલે એક વાક્ય કહ્યું, એ સમય ભી ચલા જાયગા. સુખમાં સાંભળો તો દુઃખ થાય કે જતું જ, અને દુઃખમાં સાંભળો તો ખુશી થાય, ચલો આ સમય પણ જતો રહેશે, હમણાં સારો સમય આવી જાય. તો સમય ભલે નબળા થાય, નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. આમ ચંદ્રમાને ગુરુ બનાવ્યા, સૂર્યને ગુરુ બનાવ્યા, કબૂતરને ગુરુ બનાવ્યા, મોંમાં ફસાઈ ગયા ઝાડમાં, અજગરને ગુરુ બનાવ્યો. કાંઈ કરતો નથી છતાંય બધું ભગવાન એનું પૂરું કરે. તો તમારું નહીં કરે પૂરું? જરૂર કરે. દુનિયામાં કોઈનું કંઈ રહી જતું નથી. સાવ કોઈ વ્યક્તિ ડિસેબલ હોય, ચાલી ન શકતો હોય, બેસી ન શકતો હોય, સૂતો જ રહેતો હોય, છતાંય કોઈ ને કોઈ માધ્યમ થકી ભગવાન એનું પૂરું કરી જ દે છે. ભલે માતા પિતા કરે, કોઈ સંસ્થા કરે, કોઈ વ્યક્તિ કરે, પણ પૂરું થઈ જ જાય છે.
તો ભગવાન તમને તો બધી શક્તિ આપીને મોકલ્યા છે. તમારું પૂરું નહીં જરૂર થશે. હું તો કહું, પુસ્તકો ગ્રંથોનું ન માનો તો પોતાના જીવનને જુઓ ને, પોતાના જીવનને વાંચો. ભૂતકાળને કેવા કેવા સમય આવ્યા, કેવા કેવા સંજોગ આવ્યા, હવે ફસાઈ ગયા, હવે આમાંથી નહીં નીકળાય, હવે બધેથી ઠાકોરજીએ બચાવીને કાઢ્યા ને, તો આજ સુધી જે બચાવતો આવ્યો એ આગળ આપણી રક્ષા નહીં કરે? જરૂર કરશે. આપણા જ જીવનની ઘટનાઓથી આપણને ભરોસો કેમ ઠાકોરજીમાં નથી રહેતો? એ જરૂર કરશે. ભરોસો રાખો. અજગર પૂરું થાય છે. સમુદ્ર પાસેથી ઊંડાણ મર્યાદા શીખ્યા. પતંગિયાને ગુરુ બનાવ્યો, ભ્રમરને ગુરુ બનાવ્યો, હાથીને ગુરુ બનાવ્યો, પારધી મધુમેઘા પારધીને ગુરુ બનાવ્યા, હરણને ગુરુ બનાવ્યો, મત્સ્યને માછલા જીભને કારણે સ્વાદ અને વાદ બંનેમાં ફસાય છે જીવવા. ટીટોડીને ગુરુ બનાવી, પિંગલા વાળંગડાને ગુરુ બનાવી, બાળકને ગુરુ બનાવી. નાનકડા બાળક, એક નાનકડું બાળક 6 મહિનાનું હોય, એની આગળ સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? એ તો પોતાની વસ્તીમાં જ. નાનકડા બાળકને ક્યારે માથા પર માથે હાથ મૂકીને ટેન્શનમાં જોયો કે આ ખોટા શેર લેવાઈ ગયા? ક્યારે ટેન્શનમાં? કારણ કેમ ચિંતામાં નથી? જો નાનકડું બાળક પ્રસન્ન જ હોય. એને પ્રસન્ન થવા માટે ઇવેન્ટ કરવાની પણ જરૂર નથી. આપણને તો બહુ ટાઈમ થયો, હમણાં કઈ લાવ ને 1-2 પ્રસંગ કરીએ તો મજા આવે. આપણને તો આનંદ માટે પણ ઇવેન્ટ કરવા પડે. પેલો આનંદમાં જ હોય, કોઈ ઇવેન્ટ નથી કરતો. કેમ? કારણ કે એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી. એ વર્તમાનમાં જીવે છે અને એને મા ઉપર ભરોસો છે કે મારું એ બધું જ પૂરું કરશે. નહીં તો કોઈ યુવાન હોય, બળવાન હોય, વધારે બોલી શકે, સમજાવી શકે, એ ટેન્શન ફ્રી હોવો જોઈએ ને, કે પોતાના મનની વાત જે કરી શકે, પોતાની રીતે ચાલી શકે, દોડી શકે. નાનકડું 6 મહિનાનું બાળક એ નથી બોલી શકતું, નથી કહી શકતું, પોતાની ઈચ્છા નથી કહી શકતી, માંગ નથી કહી બેસી શકતું, ઊંધું હોય, અસમર્થ છે પણ નિશ્ચિત. પેલો સર્વ સમર્થ છે યુવાન પણ ટેન્શનમાં છે. આ તો ઊંધું થયું. ખરેખર તો જે સામર્થ્યવાન એ નિશ્ચિંત હોવો જોઈએ, પણ કારણ શું નિશ્ચિંતાનું? મા ઉપરનો ભરોસો.